ગરમી એટલી લાગે છે અને એક તો ઘરમાં વહુ આવી છે ને તોય મારે તો એના એ જ દાડા વહુ નથી તોય ઘરના કામ કરતી હતી અને અત્યારે છે તોય ઘરના મારે જ કામ કરવાના માથા ફોડવાના કંટાળી તો બાપા અંદર ટિકટોક થઈને બેસી રહ્યા હશે મહારાણી અરે નહીં ને કરતો એમાં તો પાછો તમારે વાસેદુના પોદરા ઉજડવાના છે આ બધું પડતું ગયેલો ના મારો મેર પાડો અમારા ભાઈના 2 વર્ષ થઈ ગયા લગનના પણ મારા લગન નહીં થતા પણ દીકરા હું કરું તારા જે ફોટા મોકલાવું છું કેટલી જગ્યાએ માગા નાખ્યા મેં મારા રિજેક્ટ જ કરી દે છે તારા કલર જોઈને રિજેક્ટ કરી દે છે પણ બધાને હું સમજાવું આ બાપાને કોઈ પડ્યો છે પણ આ મારા ભાભીના નોનો બોન નહીં એની જોડે ફિટ બેહાડ દો આ ઘરમાં હું તો આવીને પસ્તાય છું તો મારી બેનને જાણી જોઈને થોડી કુવા બતાવ હવે તમને શું પથરા તોડા વસાઈ શું તારી પર દુકાન ઉપર તૂટી પડ્યા મારી બેનને જો લાગે હોય ને હું પણ છોટું લેવા માંગુ છું ઓહો એ ભાઈ છૂટા ઉપર કાટાઈ ગયા તો વાંધો શું સર અમારો મેર પડી જાય બીજું શું હવારમાં તમે છૂટું બૂટું એ તો છૂટાની વાત એટલે ધબકારા વધી જાય મારા તો તને ખબર તો હોય તાર વગર મને સહેજે ગમતું નહીં તો છૂટાની વાત છો આવે હોય પણ ચો વાત આઈને અટકી એમ કહેશો મત શું થયું તો એમ કહેશો કે આ જેટલાય વર્ષોથી હું વાંધો કરું છું તો મારો મેર બેહાડ દો તમારે હાથ જોડે તાર લસણે પર હું વાટો પર તાર લસણે વાટો પર હું મારો જેવો લસણ સપાવો આ જો બૈરી ગેલો બીજીને લાવો ને એ બૈરી ગેલો બની જશે અને અમારે તો અમાર જે પછી કરવું હોય કરો છૂટાની વાત ના આવી જોઈએ હું માર બૈરી અલગ નહીં થવાનો વાપરી લો તમને કહી દીધું બીજે મારું તો સેટ નહીં થતું આ તો ઘરે ઘરમાં પ્રોગ્રામ સેટ થઈ જાય પણ મોનવા જોઈએ ને આ એમ બોન જ ના પાડે આ એમ પપ્પા મોનશે જ્યારથી આવી ને ત્યારથી બધા જ ઘરના કામ મારે કરવા પડે વાસીદું મારે ભરવું પડે ઓહો ઓહો જો તારા કોમળ હાથ કેવા થઈ ગયા વાહણ ગહી ગહી હાથની રેખાઓ વધ ગહી ગઈ વાહણ જોડે જોડે તમે થોડું કર લો તો જો બૈરીનું ઉપણાવ લે છે મારો બેટો આ માં આખા દાડા કેટલું કામ કરી મરી જાય તો માં દેખાતું નહીં બૈરીનું ઉપણાવ લે છે આ હવારમાં તો કચરા મારે મારવાના આ બાસીના મારે કરવાના પણ માં શું કરી તારી બાઈને શું કર્યું એન બાપા તો કામ નહીં કર્યું અને એટલે કહું નકર ના કહું તને કોઈ દાડો કશી કહું જા કે ને ખાટલે કરાઈ જા તારી બેન આ ઘરમાં ના જોઈએ નહીં તો હું અત્યારે મારા બિસ્તરા પોટલા ભરું છું અને જતી રહીશ અત્યારે જવાનું હે પણ આ એ તો વાતમાં રીચડ ના જા. તમારે લીધે બધું મારું બધું બગડે તૈન દાડા વગર એ મનાવાની નહીં એને રીચડ એટલે ખબર તો હતી કેવી રીચડ તમારે લીધે તમે બધું મારું બધું બગાડો જા ને મનાય ને જા મનાય જોઈ લીધું મારું શું તારું જે થવાનું થાય જા આમ તારા બાપને કે ખેતરમાં જઈ કે કઈ ગોઠવે હું શું કહું બ્યુટી પાર્લરમાં જઈને મસ્ત ફોટા પડાય આવું અને ફરી મોકલ લે શું કહો? પંચમાલ બાજુ લેતા હોય ને વેચાતું રૂપિયા જોઈએ રૂપિયા કઈથી લાવવાના બાપુ છો કે બાપુ તારા બાપા ખેતમ છે જા એમને કહો કે વીઘું ગીરે મેલા કાં તો વીઘું ઘસી નાખ 17 વીઘો શું કરવાનો હ વેચાતું લાઈ દે પંચમાલ મારી જફા જાય યાર હું કંટા રહું તમારે લીધે મારું બૈરું રહી જાય યાર ગીરે મેલવાની જરૂર નહીં બાયડી ગીરે લાવી દીધી હોય તો મારી એ જ વાત ચાલે માં ભાઈ બાઈને કીધે લાવવા હોત બાઈને કીધે તો? આવતી હશે હપ્તે લાવી દો પણ લાવી દો ભાઈ બીજું કશું નહીં બાપા રે આ તો ગાંડો ગેલો થઈ ગયો છે કોકે મોનો ના મોનો માવાનો કોકે ભર્યો હો આ તે બાયડી વાપરી હે ને ભર્યો નહીં આ ખરા ઉનાળાના લોકો ઘોડે ચડીને પૈણવા જાય છે તને પહેરાઈશું પણ શાંતિ જ નહીં રાખવી તારે આ વાંઢો થઈ ગયો 30 વર્ષનો લોકો વાંઢો કે છે મને કે તે તાર લસણે લસણ. તાર હોય તાર એવું જ થાય લોકો તહેવારો મનાવવાનું માર બૈરું મનાવવાનું તો જા મનાય હે ચાર હોય તમારે લીધે રહી જાય ઓરી જા ભાઈ, જા. શું કરવાનો? તો જા છોન મોર ખેતરમાં જા હે તો બાપની જોડે જા હે હું મારા બાપાને મનાવું તો જા મનાય એ હે બૈરો મનાવે તો છોન મારા તો જા છે હે નહીં હવે હું ગીરે બીરે લાવવાનું કંઈક વિચારું તો પેલા મહારાણીએ રિહાઈને બેઠા છે આખો દાડો રિહાઈને બેહી રહેશે એમને એમ મારો હારો અને પેલોય બૈરી ગયેલો પાછો આમાં છોકરો એવો પાક્યો છે ને ઓ દાડો કામ કરી મરી જવાનું તો બાપા થોડા રહેવું જ નથી હું તાર હેડી મારે એટલે મારી બેનને એ લાગે પણ તમારે રહેવું જ નથી અલે ઓય આવું ના કરે બાપા યાર પાછી વાળા ભાઈનું મોઢું તો જો પેલા અલે હારું પણ તું તાર બોલને અમેરિકા નાખજે પણ અહીં તો યાર પાછી મારે અહીંયા નથી ઓ પાક મેલવાનો નહીં તારો તને જવા દેવાનો નહીં મારે તો ખબર જ નથી મારે આજે જો પેલો જો હારું નહીં લાગે તાર પગ પકડી હારું નહીં તો પેલો બધો જો આપણો બાપ
બાપો છે માવ છે હારું નહીં લાગે ટેન્શન બધું સારું જ લાગે છે મને જો ઓરી હોમણો મણો પૂરે થઈ ગયો ઓડો બાપો છે લોચા ખેન પાછી મારે નથી આલી હેડતા ધ્યાન લે લઉં એમ મારે નથી રહેવું. બચ્ચા નહીં રહો નાની વાતમાં રહી ના જતું રહેવાનું હોય મોનતી જ નહીં મારું તો કોઈ તાળો મોનતી નહીં હું તારું કેટલું બધું માનો તું કહું એમ કામ કરાવો બધું મારું છે જે માનો મારે યાર એવું જ નથી હવે. આલી પણ ચપ નહીં રહ્યું ના બસ હવે. હેડ પાછી એમ ઉવા હેડી મારે આલી હેડ તને ખબર અમે તાર વગર નહીં ગમતું તો શું લેવ તું આવું કરો હેડ પાછી શું બોલો છો બધું ગમે છે તમને એટલે તમારી મમ્મી બહુ ગમે છે મારે કીધું કશું કરી કોઈ દિવસે તે બધું તો તાલી દીધેલું જ કરો હું બધું તમારી મમ્મીનું કીધું કરો છો. પાછી હેડ તારું પગ પકડ પાછી હેડ મારે એવું જ નથી યાર. તમે ગમે તે કરો હું આજે રહેવાની જ આલી નથી હેડ પાછી આવું ના કરે બાપા નાની વાત દબાવો પગ દબાવો બૈરાના ગુલામ આ શું મોડું છે બહુ બેટા અને આ બધું શું છે હું તમારા પિયર જાઉં છું ઓહો હજુ તો આ બે દાડાની છે ને આ પિયરમાં હેડા આ બોલું બાવનું ગોમનું નામ છે આ નામ શું રહેશે અને તે શું કર્યું બહુ બેટા ને તો બહુ બેટા બિસ્તર પોટારી ઉપડ્યો તમારા કડાપામ બધું આ બધું થાય 3 લાખ ખર્ચો કરી લઈ આલી બધું કરવાનું હમ કે 3 દાડા રહેતી નહીં 3 લાખનું વ્યાજ તો હું ભરું છું તમારા કકરાટમાં પેલા નોનકાનું ચોક ગોઠવા કાકોરિયો મારા કાથમાં હી જતો રહેશે તો આવું ચોહી મળશે મન પરી નોનકાનું તો બધે વાત નાખું છું પણ શું કરે એની માં ઉપર પડેલા છે આ તું મારી ઉપર પડે બધા જો લઈ આપી છે ને માધુરી જેવી માં કે બાપ પર પડ્યો ને બાપ કે માં પર પડ્યો જેની પર પડ્યો હોય એની પર પણ એનું ચોક ગોઠવી નાખો આ પંચમહાલમાં વેચાતું લેતા હો હું તો કહું આ મારા રોજના કકરાટ જાય નોન કહો ની બોન ભરી દો ના કે માર બોન હાજર નાખવી નહીં હું તો કતાર બોન ને તું અમેરિકા નાખે પણ તું શું લેવા રહી જાવ નાની વાત મારી આ હેડો બિસ્તરા ભરી મારી કોના ઘરમાં જોઈએ છે. સારું નહીં જોઈએ પણ બહુ બહુ શું નામ છે તારી બહુનું કાનુડી જાનકી ભાઈ તમે ઘરમાં બેહો હું થોડું વિચારું નોનકાને સમજાવું છું હું બોલાવું તમે જાઓ બેટા મારો તારું કપ કોઈ ઉભો રે અને નંગો ફોટ નતો પકડતો પાણી કાનું મારું એ લેતો તો તમને લાગે બોલું બંધ છોકરો પગ પકડા બેડીનું એવું લાગે બોલું પણ દેખાય છે બરાબર દેખાય છે હારું આમ હારી રીતે દેખાય છે શું કરતો તો તું સિમ કાર્ડ પડી ગયેલું મારું લેતો તો જોયું? જોયું તમારું સિમ કાર્ડ હો બોલું બંધ છોકરો પગ પકડા બેડીને એવું વાપર્યું ચોય તમે તમારું અન્ડરસ્ટેન્ડિંગ થાય છે બધું થાય છે મને તો બોલું ભાઈ બધું જોયું ના હાલ લખોબાલ બોલાવવું પડશે હવે તારો બાપો ખાટલો લાય તારો બાપો ઉભો છે ખાટલો લાય ખાટલું ખુરશી લાવવું પડે આ ઉંમર છે અને ચોકે તારી માં આ બેઠો કોઈ લાવું બાબા થોડું જેલ લાય એટલે પાર આવે બોલું બાર નામનો હવે તારો તો મારા માં જવાબ પડે બોલાવી પડશે માં ચોકે તારી માં આવો મારવાની બહાર આવો તમને ખબર પડે ઘરમાં ફ્રીજ લાવ્યો છું આ ત્રીસનું જ પાણી છે ડોહા ક્યાં ગયા તા ત્યાં લગી ગરમ લાઈ જેવું છે અંદર શું કરતા હતા મહારાણી મહારાણી અંદર રોટલા બનાવતા હતા અને પેલા મહારાણી રિહાયા છે તો કોને બનાવવાના તમારે ડોહીને જ બનાવવાના ને ડોહા આ તમારા છોકરાને કરતું ભરો તો કેમ આટલી બધી વાર લાગી બીજી બધી વાતો છોડ ને આ છોકરો પેલી આ કની હોવાય એના પગમ પડી ગયેલો તો આ આજુબાજુના લોકોએ જોયું હશે તો બોલું બાનું નામ હારું પાણી બોલું ડોહે તમને ગુચ્ચા બોલું તો છોકરાને માથે ચડાયો જ્યાં છોકરા કહું કે મારા છોકરાને નહીં કહેવાનું મારા છોકરાને એવું નહીં કે મારા લાલ્યો તો બહુ ડાયો મારા લાલ્યો આમ તેમ તારો લાલ્યો તે ડોહા તારી પર જ તારા પડી લાલ્યા ખાટલો લઈને તારા બાપાને ઓટલા પર બેસીને ખબર નહીં પડતી તને ઓ ટીનિયા અત્યારે ટીન્યો ઓ ટીનિયા આ બધું ટીનિયાને લઈને જ થાય છે અને બહુ પાય ઉપડી છે એને બોલાવ એનો નિકાલ લાવી દો યાર મારું ભાઈ રેલી દે રેલી ના હું ગામના આગેવાન મુખીને બોલાવું છું બોલાવો જલ્દી જેને બોલાવો એને બોલાવો એ તો બાપની નોમ બોલી શકતો બધા બોલાવતો નહીં મળે તું હાલો કહેતા નહીં ઉપર પકડે એવું
આખા ગામમાં ઢંઢેરો પીટીને ભોળું પાણી આપણું કઢાય છે બાવન ગામમાં મારું નામ છે તે તો ઘણો સુખાય છે લખો બા કાશું નહીં પકડી કર આ બાઈનો લખો બા કાશું નહીં આ તો ઘરમાં બલાડી ફેરી દે એટલે આવન તમે ઘેર જરા કોમ હતું હા તમને નહીં તમે આવો હો? શું કીધું બેન છે જાગો મેલ તા બાપુ હે મારા હું શું કકરાટ નહીં કોણ આવે છે છોકરી લઈને રોટલા બને ફટાફટ બોલો કેટલું બધું કામ છોડીને આવું પડે છે કેટલું બધું કામ છોડીને આવું છે મારા પંચાયતમાં જો 2-4 સહીઓ કરવાની છે 2-4 આરસીસી પાસ થયા છે મારા બેટા કેટલાય ટેન્ડરો વાળા મારી ગોર ફરે છે પણ શું કરું આ મારો પેલો નાનપણનો ભોલુભા મારો નાનપણનો ભેરુ મિત્ર ઓહો એનો ફોન આવ્યો એટલે મારે આવવું પડે છે નહીં તો રહી ચાલ લખુભાનો ટાઈમ છે ઓહો કશો વાંધો નહીં આવા જ્યાંના વાટા મારો હોય મારા કોઈનો ટેન્ડર હવે પાસ થશે નહીં 2 કલાક પછી લખુભા આવા પછી જ પાસ થશે ભલે પંચાયતમાં બેસી રહ્યા ઓહો જય આવવા દે મને જય આવવા દે તમારે ગલત ફેમી થઈ મેં એનો પગ પકડ્યો જ નહીં બોલું બાન છોકરો એને બાળીને પગ પકડાય હું વાપરું તમારી જ સેવા કરું હું તો ભોલુભાઈ બધું જોયું તમારા જ પગ દબાવું જા તમારા જ બહેરાન પગમાં પડતો હોય હું તમારા જ પગ પકડો તને તો પગમાં પડવાની આદત પડી ગઈ છે એટલે રોંગ નંબર લાગે એવું નહીં યાર તમે હા તો બધા રાઈટ નંબર જ લાગે છે ડોશી ટેન્શન આ ભોલુભાના શું જોઈ લીધું એવું થશે ઘરે ટૂંપો ખાવું લઈ લે મને આવા પેલામાં ડોશી લેજે પણ એ કઈ નહીં પેલાનું ટીંગનું પતાઈને જાવ તમારે જવું હોય તો વધુ નહીં એમ ડોહા ભારે પડી હું ભારે પડી એમ કહું કે ટીંગન પૈણાઈને તમે 4 ધામની યાત્રા કરવા જાવ ઉપર જવા નહીં કહેતો હું તો 4 ધામની યાત્રા કરવા જાવ એમ કહું તું ને તારી બા મને તો મારા જ બેઠા છે તમને તો અવરું લાગે બધી વાત ઉપર જવા નહીં કીધું મેં 4 ધામની યાત્રા કરવા જવાનું કીધું એટલે રે લખુબળ આવે તો પેલાનું પતાય ટીંગનું મેને લીધે કરો કોઈ જોઈ તો નતું ને કોઈ નહીં જોઈ લે તમે મને કે કરો તો મા તો મને તે દિવસ એવું કહેતી હતી કે તારા બાપો તો મને પગે દબાઈ આલતો હતો પણ થયું હું મને સમજાય એવું બોલો ને બે બાતીકરા કાનના બડા પગ દબાઈ આ પકડ્યા શું પકડ્યું પણ હવે ડોહી તો આપણી જવાનીની વાત છોકરાને કશું તને બુદ્ધિ છે એ ગાડી લાવી એ તો તારી જવાની છે ને બીમાર રહેતી હતી બીમાર બિચારી તો હવે હું સેવા ના કરું તો કરે કોણ આ બીમારી હતી તે અમાર પેલા રિહાઈ નાખેલો એ રિહાઈ જતી રહે તો એના વગર હું બીમાર થઈ જાઉં એવું હતું એટલે પકડવા પડે કોઈ કહેતા નહીં પણ પેલા લખું પડતા કહેતા તારો બાપો જીવતો તો મારો બાપો જીવતો તો તમને બીજી ના લઈ આપત પણ તને હું બીજી લઈ આપત પેલા લઈ આલો ને એટલે આ પૂરા કડાપા જાય ટીંગલ લઈ આલો એટલે આ રોજના કડાપા જાય મારો એ લખું ભાઈ ગોરી ઠીક છે તો આ બાજુ બેસ પાણી લાવ દોહી શું ચાલે ભોલુભા આ ભોલુભાઈ ઉપર તો શું દુખના ડુંગર તૂટી પડ્યા છે એટલે મારા ભેરોને મારે યાદ કરવો પડ્યો છોકરા છે ને છોકરા કયામાં નહીં રહ્યા ભાઈ મારા સાથે એક ખાતમુહૂર્ત ચાલતું હતું આરસીસી નું હજુ ચોખાઈ નહીં હુકાયા ઓવા એની વાત કરો કે મારી વાત ના કરતા દંડેરા પીટાવો પછી મારતો હવે મારો ના પિતા ટીંગની વાત કરો તો કે અને ભાઈ શું ઘૂસપૂસ બે બાપ દીકરો વાત કરો છો એ તો પેલા પાણી વાળીને તે બારું ફાટી ગયેલી એની વાત ચાલે ઓવા બારા ફાટી ગઈ ને પગમાં પડીને કબા પડ્યા છે બારા બધો કરે છે એવા કેવા બારા ફાટી ગયા પગમાં બારા કરવા પડે ભૂલ્યો આરી બાંધવું પડે ને ઓવા પારિયા બાંધવા મારા પાછું બોલતો નહીં આવડતું ને તે ડાયરા મેન વૈયાને ઉપર રાખે હાથ વડે ઉજળી માટું નાખે ને પગ ઉપર ત્યાં તો બંધાય છે આ મેળો બધી એની વાત કરો ટીંગની તું મારા નાનપણનું ભેરું હાચું ને બીજી બધી વાતો છોડ અલ્યા ભાઈ તારા નાનપણનો ભેરું છે મારા પંચાયતમાં કેટલું કોમ હતું તો પડતું મેલીને આવ્યો છું એમને થોડો આવ્યો હોય વાત કરે હાલી મુવાલીના પંપમાં તો આમ ફોને નહીં પકડતો કોઈના ફોને નહીં ઉઠાવતો તો કે કાર્યો ટીને ચાગ્યો હા એ હસા બાજુ ઓ ટીનિયા એ આવજે તો ઘઉં નહીં બોલાય
એનું શું કામ હતું? એ તો ભાભી બોલાવ કઈ આ લખુભા આઈ ગયા છે મારો મેર પાકો હવે હેડો. શાંતિ રાખો લેવો ને હજી બેસીને. અલ્યા બોલુબા હે? આ તારા લેંડોરિયાનું કઈક ગોઠવી દે બુડો એનું કઈક બતા. આ ગયા વર્ષે તો તારો છોકરો મોટા જ પડ્યા આ જોડે જોડે ઓને પતાઈ દીધું હતું એક ખર્ચા બધું પૂરું ના થઈ જાય. બુડા મારી વાત માનતો જ નતો કેટલોય સમજાયો. લઈ મને આ પગે લાગુ આ હું ઓઢો. આ બધા મોઢો બતાવ મારી દો. અહીં આ બાજુ બરા ખૂણામાં ગોમના મુખી કહેવાય. હવે બીજી બધી વાત તો છોડો ભોલુબા પણ આ તમારા મોટા છોકરાની બૈરી છે ને ભાઈ સંસ્કારી છે એ વાત 100% નક્કી છે. અને મુખી તારું હું જોવા ભાઈ. મોઢો બતાવ આગળ હું ભાઈ જોયું સંસ્કારી છે બહુ સંસ્કારી જોયા તમે સંસ્કાર ભાઈ મને તો સંસ્કાર દેખાય છે. ના ના બહુ તો બહુ સંસ્કારી છે પણ મારો છોકરો થોડો એવો છે. કેવો હા એવો તે આટલો તો સેવા કરું આ તમારી. બધા એવું કે છે કાર્યો બુચ હું કાર્યો બુચ છું. ના બેટા તું કાર્ય નહીં બાપને ઉપર પડ્યો છે એવું અંધારામાં કહે છે. અંધારામાં ખાઈ દેખાતો નહીં. હું શું કહું છું લખુભા કે આમાં જાનકી વહુને થોડું સમજાવો ને એમની નાની બોન જોડે આમાં છોકરાનું વાત કરા માગું ના ખા. વો બેટા જાનકી વો બેટા આગળ ઉડીને જાઓ. આ બાજુ આવજો. આગળ ઉડતા કે તારી હાહુ જોડે જઈને ઊભી રહે. અમને મોઢું બતાવો ને ખબર. આગળ ઉડતા જોરા આવો. હવે જો વાત જણાય એમ છે કે ભોલુભાઈ બે છોકરા છે એ તો તમને ખબર છે. આ એક નાનો છે એક કુંવારો છે. છોકરો સંસ્કારી છે અને તમને ખબર છે કે ઘર હારામ હારું છે. તમારું બોનનું છે ને તે આની જોડે ગોઠવી દો એટલે છે તે બે બોનો એક જ ઘરમાં રાજ કરશો રાજ. ઓહો. હા પણ હું હા તો પાડું પણ એક વાત છે ને મારી બેનને પૂછી જો એ હા પાડશે તો હા પાડું એને તો ગમે છે જ અહીંયા આવીને અઠવાડિયું 15 દાડા રહી રહીને તો જાય છે રહી રહીને અને તો પૂછી જાય. લેવા દીધું હતું એને ફોન કરીને પણ. આ તું મૂંગો મને એના પૈડાનું બહુ બની જાય છે. ઓવે મારી રીત લોચા વાગે. ચૂપ થા તું. એને તો ભાઈ બહુ જો. ગમે છે બે બોનો એક જ ઘરમાં રહેશે ઓય. તો સંસાર સુખી રહેશે અને બે બોનો ના છે હારો રાજ રહેશે હારો સંપ રહેશે. હળી મળીને કામ કરશો તો બધું સારું થશે. ભાગલાય નહીં પડે. હા કશો વાંધો નહીં પણ હું એકવાર મારી બેનને ફોન કરી આમાં બહારની આવી ને તો હવા વાત તમારા જ કકડાટ થશે. આ શો વાંધો નહીં, આગળ ઓળો તને થોડું. હો બેટા આવું બધું મેં જોયું ને એવું હવે ઘડીએ પડે ના કરશે હાવ ના લાગે. આજે મેં જોયું કાલ લખુબા જોવા કાલ આખું ગામ જોવા. લખો બચત ના જો ચંગલ બાજુ. નાઈ આગળ નહીં ઓળખી. તમે સંસ્કારી કહો છો મારા છોકરા આ ભાવડા પગ દબાવે છે બોલો. અલ્યા ભોલુભાઈ છોકરો તું કઈરાના પકડે બાવા. આ તો તમે ભાઈ બન એટલે કીધું બાકી બોલો આ ઉગા કરો તો ઘરની વાતો તો કરવાની આવતી હતી પણ એમ કેવું હું. આ દુહાર મોઢાની વાત જ નહીં રહેતી હોવ. ચારને કચકચ કરે છે ને લાગે છે દેવો બૈરા ગેલો બૈરું સંસ્કારી છે બૈરું ના પાડતું હશે તો હોમે ચાલી દબાવતું હશે આવ્યો. ઓહો. બાકી બૈરું બહુ સંસ્કારી છે ભાઈ હો જોયા સંસ્કાર હો. હારું હો બેટા હવે જાવ કરો કંકુના જા બેટા તું ઘરમાં જઈને પગ દબાય હો. મેં જવાનું કીધું તો ઉભો રહ્યો છું. ધ્યાન બોન આપે તો મારે દબાવવા પડશે. તમારી. હે તું ટીને તારું કામ કર જા બેટા હો પગ દબાવો ના હો. આ ખેતમ હેડે હું તો પગ મારી ઇજ્જત ના તો ધજાગરા કરી નાખ્યો જા તમે. ખેતમ જા પગ દબાવો કહી દી. આ તારો બાપો ખેતરમાં બેસોનું બધું કરીને આવ્યો. હા વહુ નહીં આવ્યો તો પગ દબાવો. નહીં બાપા પગ દબાવ્યા હતા કે. હા કેવા છોકરા પેદા કર્યા કેવા છોકરા પેદા કર્યા છે એ જ નહીં સમજાતું. ઓહો બધા આના પિયા ઉપર પડ્યા છે. આ બોલું બાનું નામ બોલો એના ભાઈઓ. ઓહો શું કહેવું લખું બા કશું કહેવા જેવું નહીં. મૂંગી માં ડોહી બોલતી જ નહીં તારી જીવડી ખેંચી લે. આ છોકરાને બધા આ એની માને જ વાગશે. તું ભેસણ પીવડાવવા જા. હવે મારું થઈ ગયું ને એટલું કરો ને ફરી હું જતો રહું. થઈ જશે ખબર નહીં પડે. હવે આ ના થાય ને પાણી બંધ કદાચ હા ના પડે કેમ કે આ છોકરાનું મોડું ના જેવું છે એટલે ફોટા જોતો નાખ્યા ને તો બધા રિજેક્ટ થઈને આવે છે. હવે આવ્યા છોડી શું કરે છે એ તો પેલો ઉપર વાળો જો ને ભાઈ કંપની ફોલ્ડ છે એટલે શું કરીએ હવે? કંપની ફોન નહીં કંપની ફોન નાખી એમાં તારો ભેરું આવી જાય પ્રોડક્શનમાં તો આ જ કંપની ફોલ છે બ્લેક કંપની છોકરો બ્લેક પાક્યો છે એટલે તો રિઝલ્ટ રોટલા બને ડોસી રોટલા બનાવી ને તને રોટલા જેવી કઈ નાખીશ હવે. એટલે વર્ષો નહીં ભાઈ વર્ષો નહીં હું અહીંયા આગળ તમને વધારવા નહીં આવ્યો.
હું શું કહું છું તારા ધ્યાનમાં ચોક હોય તો જોતો રહેજે તું હા કઈક જોવો ને તો મારું આ તો બાપા હવે વાત જોણે એમ સાહેબ તું મારો ભેરું છે એટલે તને સાચી વાત કહું ભાઈ આપણે આ પંથકની અંદર તારા છોકરા પ્રમાણ તો છોકરી નહીં હવે વાત જોણે એવું છે કે પંચમહાલ બાજુ આટો મારું અને જો ચોક સેટિંગ થઈને મેર પડી જાય તો ઠીક છે બાકી તારી પેલી મોટી વહુને સમજાવીએ અને એની બોનનું છે ને ગોઠવાઈ દઈએ સેટ કરાવી દઈએ એટલે ગા ભેગા ગહરકો પૂરું થઈ જાય બુડો પણ મારી મોટી વહુ જેટલી ઉપર દેખાશે ને એટલી નેચે છે હવે પણ ગમે તેમ કરીને સમજાવી તો પડશે જ ને એને બોનનું અહીં ઠેકાણે પાડી દઈએ તો તારો છોકરો હચવાઈ જાય અને તારી મિલકત હચવાઈ જાય બધું તારું હચવાઈ જાય મારા લાલને તો આગળ પણ નચાવે છે યાર શું કેવું અને પછી મારે છે ને ખાટલેથી પાટલે કરવું પડશે અત્યારે કરું છું એમ હવે ભાઈ થોડુંક વેઠવું પડે સંસાર છે થોડુંક વેઠવું પડે લખો તમે આ બહુ સારું કર્યું કઈ ધ્યાનમાં રાખજો અત્યારે તો રિહોમ ના ચાલે છે જાવા મૂકશે ને મને નહીં લાગતું કશો વાંધો નહીં મારે હજુ પેલું પંચાયતમાં અભિયાન જો ખાતમુહૂર્ત કરીને હજુ આ ચોલલો જો આ ચોલલો તા તું મઈ જા મઈ જા તું મઈ જા આવ્યો હું ધમકાર મોઢો બતાવો હા ચાહી આવી ગયો આવ્યો લે એટલે પાછળ હી પોણી કેમનું હાલ જો તમારે પાણી પીવાની મતલબ રાખો ને તું ખેતમ નહીં ગયો લાલા ચેમ્બર ટાકે જોઈ રહ્યો કે ખેતમ નહીં ગયો બેટા તું ખેતમ નહીં અંતર વાપરો હું બધું ખેતરમાં તાપમાં મરવાનું જ ખેતમ જવાનું તમારે તો સારું કે સુકલી જાય તો સારું બેટા લખુભાઈ જવા દે પછી હો લખુભા આઈ જો પાણી લઈને રામ રામ હો એ રામ રામ ભલે રજા લો હા હા કઈ પણ આવું કઈ કામ પડે અડધી રાતે ફોન કરી. અડધી રાતે ફોન કરજો હા 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 અને તારા છોકરાને કહેજે મારો નંબર આપી દેજે જ્યાં જરૂર પડે ને ત્યાં લખુભા હાજર જ છે તમારા માટે બરાબર છે હા હા એ ભલે રજા લો રામ હા, રામ 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 એ હારો એ રામ હા હા રામ રામ અડધી રાતે તમારે જરૂર પડે એવું અમે રાખીશું જ નહીં હો તમને ખબર પડી જશે હવે દીપાનો લઈને અંદર જા અને હા વહુ બેટાને મારો નંબર આપી દેજો કારણ કે તમારે કઈક ઝઘડો થાય મારા બેટા તમે તો ફોન ના કરો પણ વહુ બેટા ફોન કરશે હો ને હેડો રામ રામ ઓહો પાછા ભૂલતા નહીં હા જાઓ તમે જાઓ તો ખરા જો જતા જતા શું કહેતા જા શું કહેતા ગયા વહુ બેટા નંબર આલજો મને એમની દોનત ખરાબ લાગે સામની માર બાયડી હું જોઈ ના મૂકી હવે આપણા ઘરમાં કશે ઝઘડો થાય ને તો એ મૂકી નહીં બોલાવાના કહી દઉં તમને રાત તને શરમ આવે તો તમારે લીધે એને કદાચ ઘરનું પગથિયું ના ચડવા દો એમ તો તને શરમ આવે આ છોકરો છે કે કપાતો પથ્થરો જને હતો હારું મારા ભાઈબંધ ઉપર તું ગયો લાલી આજે તું ગયો